મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. જય શિવશંકર. વિશેષ જ્યારે આપણે મનુષ્ય જન્મ ધારણ કરીએ અને જે કોઈ મુશ્કેલીઓમાંથી આપણે પસાર થઈએ ત્યારે ભગવાન સદાશિવની આપણે આરાધના કરીએ છીએ, પૂજા કરીએ છીએ. મૃત્યુ તુલ્ય પીડા જ્યારે જેનો સામનો કરતા હોઈએ ત્યારે પણ આપણે ભગવાનની પૂજા અને આરાધના કરતા હોઈએ છીએ. સદાશિવની પૂજા કરવા માત્રથી જ આપણા કષ્ટો દૂર થતા હોય છે. એમાં પવિત્ર શ્રાવણ માસ, અમાસ અને સોમવારનો જ્યારે સંયોગ રચાય ત્યારે સદાશિવને આપણે કાલાવાલા કરી, આરાધના કરી, પાઠ પૂજા કરી અને એમાં વિશેષ મહાપૂજા કરી અને આપણે સમૃદ્ધિ, ઐશ્વર્ય જરૂરથી પ્રાપ્ત કરીએ છીએ. શરૂ કરીએ મહાપૂજા, સદાશિવની પૂજા. જીવ અને શિવનું જ્યારે મિલન થાય ત્યારે શિવ એ કલ્યાણકારી જરૂરથી બનતા હોય છે. શાસ્ત્રીજી આચાર્ય પાસેથી વિશેષ આપણે મહાપૂજાનો પ્રારંભ કરીએ, સસંકલ્પ. પરંતુ સૌપ્રથમ આપણે જાણીશું કે શિવનું મહત્વ શું છે, કયા શિવનું પૂજન કરવાથી વિશેષ લાભ થતા હોય છે. આચાર્યજી વિશેષ આપણે પૂજન અને અર્ચન તો કરતા હોઈએ છીએ, પરંતુ સદાશિવની આરાધના અને પૂજન કરવાથી મનુષ્યને જન્મ ધારણ કર્યા પછી તે કષ્ટમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકે અને મહાપૂજાનું વિશેષ મહત્વ શું છે? देव में बड़ो महादेव बड़ो नद्यन में बड़ी गंग मनुष्य लोक में विप्र बड़ो रागन में शारंग. देवादिदेव महादेव અને શ્રેષ્ઠાથી શ્રેષ્ઠ દિવસ એટલે અમાસ, શુભ દિવસ. અને તે દિવસે ભગવાન શિવની પૂજા, મહાપૂજા અને મહા અભિષેક કરવાથી દરેક મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આજનો શ્રેષ્ઠાથી શ્રેષ્ઠ દિવસ અને શ્રેષ્ઠ દ્રવ્યોથી ભગવાન શિવની આપણે રીઝવીશું અને ભગવાનના શુભ આશીર્વાદ પ્રાપ્ત કરવા, તેમની અમી દ્રષ્ટિ પ્રાપ્ત કરવા અલગ અલગ દ્રવ્યોથી, અલગ અલગ મંત્રથી, અલગ અલગ સ્તોત્રથી ભગવાનની પૂજા કરવાથી ભગવાન શિવ સ્વયં પ્રદદાતી, દદાતી એટલે આપે છે અને પ્રદદાતી એટલે અઢળક દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. જરૂરથી અકાલ મૃત્યુ વો મરે જો કાર્ય કરે ચંડાલ કા, લેકિન કાલ ઉસકા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા. ભગવાન સદાશિવની પૂજાનો આપણે પ્રારંભ કરીએ. શાસ્ત્રીજી અમને જણાવશો કે સંકલ્પ માત્રથી જ આપણે વિશેષ પૂજા અને અર્ચના કરીએ છીએ, તો સંકલ્પથી જ આપણે શરૂઆત કરીએ કે વિશેષ ભગવાનનું પૂજન અને અર્ચન કેવી રીતે કરવું જોઈએ. એમાં પણ જ્યારે આપણે ભગવાનની પૂજા અને અર્ચના કરતા હોઈએ ત્યારે બ્રહ્મ એટલે કે બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રહ્મ, બ્રાહ્મણથી જ જો વિશેષ પૂજા કરીએ તો જરૂરથી તેનો લાભ થતો હોય છે. અને વિશેષ પૂજાની આપણે શરૂઆત કરીશું. કેવી રીતે પૂજા કરવી, પૂજાનો ક્રમ કયો રહેશે, કયા દ્રવ્યોથી પૂજા કરવી, એ પણ આજનો આપણો મુખ્ય વિષય રહેશે. એટલા માટે જ આપણે શરૂઆત કરીએ આપણી પૂજાથી. પૂજાથી એટલે કે સૌપ્રથમ બાલ પ્રદેશમાં જ્યારે તિલક કરીએ અને તિલક કર્યા બાદ કોઈ પણ મંગલ કાર્યની આપણે શરૂઆત કરતા હોઈએ છીએ, કોઈ પણ આપણે બંધનમાં બંધાવ્યા વગર સંકલ્પ સાથે જ્યારે આપણે પૂજનની શરૂઆત કરીશું, સૌપ્રથમ બાલ પ્રદેશથી એટલે કે આપણે તિલક આદિથી આપણે શરૂઆત કરીએ. હરિ ઓમ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવા સ્વસ્તિ ન પૂગા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તારક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ આદૌ આચમ્ય. હ્રીમ કેશવાય નમઃ, હ્રીમ નારાયણાય નમઃ, હ્રીમ માધવાય નમઃ. હસ્તમ પ્રક્ષાલ્ય. જીવનની અંદર, ઘરની અંદર મનની શાંતિ પ્રાપ્ત થાય, વ્યાપાર ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટે અહીંયા શાંતિ પાઠનું આપણે શ્રવણ કરીશું. આવો ભગવાન શિવને જે પ્રિય છે અને ભગવાનની દરેક મનોકામના ભગવાન જે ભક્તો ઉપર અમી દ્રષ્ટિ રાખીને પૂર્ણ કરે છે તેવા ભગવાનને જે પ્રિય છે તેવા મંત્રથી આપણે અહીંયા શાંતિ પાઠ ભણીશું. હરિ ઓમ. દ્યૌઃ શાંતિરાંતરિક્ષગો શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતિઃ
માનસપાતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિજતો યતઃ સમીહસે તતો નો અભયં કુરુ સન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ અથ દેવતા નમસ્કારઃ. શાંતિપાઠ. શાંતિપાઠ શા માટે? મહાપૂજાના પ્રારંભમાં આપણે શાંતિપાઠ કરતા હોઈએ છીએ. લોક કલ્યાણ માટે. જે કોઈ આપ સૌ દર્શક મિત્રો આપણા મનની અંદર કોઈ પણ પ્રકારના ઉત્પાત હોય, આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારના ઉત્પાત હોય અને તેને શાંતિ કરવી હોય તો સૌ પ્રથમ સૃષ્ટિની શાંતિ કરવી પડે, ઘરની શાંતિ કરવી પડે, દેશની શાંતિ કરવી પડે. ત્યારે જ આપણા મનની અંદર શાંતિ એ પ્રસ્થાપિત થતી હોય છે. હવે મહાપૂજાના ક્રમમાં આપણે જોઈએ તો મહાપૂજાના ક્રમમાં હવે સંકલ્પનો વારો છે. એટલે કે કોઈ પણ કાર્ય આપણે કરીએ તો તેના માટે સંકલ્પ એ જરૂરી બનતો હોય છે અને સંકલ્પથી જ કાર્ય જે કરેલું હોય તે સિદ્ધ થતું હોય છે. માટે શાસ્ત્રીજી વિશેષ આપણે વાત કરીશું સંકલ્પની. ઓમ ગણાનાન્વા ગણપતિ ગો હવામહે પ્રિયાનાન્વા પ્રિયપતિ ગો હવામહે નિધિનાન્વા નિધિપતિ ગો હવામહે વસો મમ પાહમજાનિ ગર્ભધમાત્વમજાસि ગર્ભધમ. ગણેશાદિ દેવતાભ્યો નમો નમઃ નમસ્કારાન સમર્પયામિ. અથ સંકલ્પ વિષ્ણોર્વિષ્ણોર્વિષ્ણુઃ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાગ્નયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રાહ્મણોદિત્યે પરાર્ધે મમ યજમાનઃ ગોત્ર ઉપમન્યુ ગોત્રસ્ય વેદશાખારહિતસ્ય સંપૂર્ણ ફલપ્રાપ્તયે શિવકૃપા પ્રાપ્તયે નવગ્રહ દેવતા પ્રસન્નતા સિદ્ધયે લક્ષ્મી પ્રાપ્તયે તથા ચ સર્વ ભક્તજનાનામ આયુઃ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તયે શ્રી પવિત્ર પર્વ નિમિત્તે સોમવતી અમાવાસ્યા પર્વ નિમિત્તે મહાપૂજનં ચ અર્ચનં ચ કરિષ્યે. સંકલ્પ બાદ વિશેષ આપણે જોઈએ તો સંકલ્પ સિદ્ધ કરવા માટે હવે પૂજાનો ક્રમ આવે. એટલે કે આપણે જો દેવની પૂજા કરવી હોય તો દેવ જેવા થવું પડે. માટે જ શાસ્ત્રીજી પાસેથી આપણે સૌ પ્રથમ એ જાણીશું કે શિવલિંગના પૂજાનું મહત્વ શું છે અને શિવલિંગનું પૂજન કેવી રીતે કરવું જોઈએ. શિવલિંગના પૂજનની સાથે સાથે જ આપણે ભગવાન સદાશિવની પૂજા કયા દ્રવ્યોથી કરીશું, એટલે કે ષોડશોપચાર કરવી, પંચોપચાર કરવી કે રાજોપચાર કરવી, સૌ પ્રથમ અમને જણાવશો શાસ્ત્રી. દેવાદિદેવ મહાદેવ ભગવાન શિવ અને શિવલિંગનું પૂજન તો હિન્દુ ધર્મના 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ.